જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે જ પ્રકૃતિ જાણે તરબોળ થવા લાગી છે. પવનની છલકતી ઠંડક અને વરસતા વરસાદ સાથે નદી નાળાઓમાં નવા ઉલ્લાસનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. નેત્રંગ તાલુકા નજીક આવેલો પ્રખ્યાત ધારિયા ધોધ ફરી એકવાર જીવંત થયો છે અને આજે નયનરમ્ય દ્રશ્યોનું કેન્દ્ર બન્યો છે. ધોધ પરથી પવન સાથે ભેજ ભરીને સર્જાતી ઠંડક અને હળિયાળી પહેરેલી આસપાસની પર્વતમાળાઓ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહી છે. રોજિંદા જીવનથી થોડો સમય દૂર શાંતિ અને શીતળતા અનુભવી શકીએ એવા ધારિયા ધોધ પાસે લોકોની ભીડ જોવા મળી રહી છે. ભરૂચ સહિત આજુબાજુના જિલ્લાઓથી પ્રવાસીઓ અહીં આકર્ષિત થઈ રહ્યા છે. આહલાદક આકાશી દ્રશ્યો અને વરસાદી વાતાવરણ પણ આ સ્થળે એક નવી જ તાજગી ઉમેરે છે. ટૂંકમાં કહેવાય તો ચોમાસાની રોટલે ભરૂચ જિલ્લાની પ્રકૃતિએ પોતાનું સૌંદર્ય છલકાવવાનું શરૂ કરી દીધું છે. આ પ્રશાસન દ્વારા પણ પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખી જરૂરી વ્યવસ્થાઓ કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. આમ ધારિયા ધોધ આજના સમયમાં વરસાદી પ્રવાસ માટે ઉત્તમ દ્રશ્યરમ્ય સ્થળ તરીકે ઉભરી રહ્યો છે. મારું નામ હિરલ છે. અમે રાજપીપળાથી આવ્યા છે. અમે સોશિયલ મીડિયા પર આ ધોધની રીલ્સ ને એવું જોયું હતું. આ ચોમાસાના માહોલમાં ધોધ ખૂબ સરસ લાગે છે અને અમે ખૂબ એન્જોય કરી રહ્યા છે. હું સુરેન્દ્રકુમાર ગામિત રાજપીપળાથી અહીંયા ધાણીખૂટ ધોધ જોવા માટે આવ્યો છું. અહીંનો નજારો ખૂબ જ સુંદર છે. આ સ્થળને જો સરકાર પ્રવાસન ધામ તરીકે વિકસાવે તો લોકો માટે ખૂબ જ સારું રહેશે એવી અમારી માગણી છે. પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એટલે પરોપકારની પરાકાષ્ઠાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરુણા મૂર્તિ સંત, જેઓએ વિશ્વભરમાં આવતી અનેક આપત્તિઓમાં નિસ્વાર્થ ભાવે મદદનો હાથ આપ્યો છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં થયેલ સેવાનો મહાયજ્ઞ હોય કે પછી રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અપાયેલી હૂંફભરી રાહત હોય કે પછી પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપદાઓમાં પહોંચતી માનવીય સહાય હોય, મહંત સ્વામી મહારાજ એટલે આદિવાસી ભાઈઓના જીવનમાં ઉત્કર્ષનો સૂર્યોદય કરનાર સંત. એવી જન અને કણ સુધી પહોંચતી કરુણા ગંગા વહાવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભૃગુ કચ્છની પવિત્ર ભૂમિ પર પધારી રહ્યા છે. તો તેઓના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે પરિવાર મિત્રજનો સહિત પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે.